તો લાસ્ટ ટાઈમ આપણે 2021-22 થી અમલમાં આવેલો FIBA સેમેસ્ટર 1 નો જે નવો અભ્યાસક્રમ છે તેના પહેલા એકમની લાસ્ટ પીરિયડમાં આપણે થોડી અભ્યાસક્રમની ચર્ચા કરી અને એમાંનો જે પહેલો યુનિટ છે એના પહેલા સબ યુનિટ પહેલા મુદ્દાની આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી ગયા. એ જે હતો આપણે જે ચર્ચા કરી તે પ્રમાણે એ છે અર્થશાસ્ત્રનો પરિચય, અને એમાં પણ અર્થશાસ્ત્રની રોબિન્સે આપેલી જે વ્યાખ્યા છે એની આપણે લાસ્ટ પીરિયડમાં ચર્ચા કરતા હતા. તો ગયા પીરિયડમાં આપણે જોયું તે પ્રમાણે કે અર્થશાસ્ત્ર કઈ રીતે ધીરે ધીરે અન્ય જે જ્ઞાનની શાખાઓ છે એમાંથી કઈ રીતે એક અલગ વિજ્ઞાન તરીકે અસ્તિત્વમાં આવ્યું. કારણ કે પહેલા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થશાસ્ત્ર એ સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, ધર્મશાસ્ત્રની અંદર સંમિલિત હતું. ધીરે ધીરે આપણે આર્થિક પ્રશ્નો વિકટ થવા માંડ્યા અને પરિણામ સ્વરૂપ નવા ને નવા આર્થિક વિચારો એ ઉદ્ભવ્યા માંડ્યા, અને પરિણામ સ્વરૂપ આપણે જોઈ શકીએ છીએ કે આજે અર્થશાસ્ત્ર એ ખૂબ જ ગતિશીલ શાસ્ત્ર છે. રોજ બરોજ એમાં નવું ને નવું આપણને ઉમેરાતું જોવા મળે છે. નવી ને નવી શાખાઓ વિકસિત થતી જાય છે. ગયા પીરિયડમાં આપણે જોયું તે પ્રમાણે કે અર્થશાસ્ત્રને વિકસાવવામાં કેટલાક પ્રાચીન વિચારકોનો ફાળો પણ છે. કેટલાક વિચારકો વ્યાપારવાદી સમયના પણ વિચારકોનો ફાળો આપણે જોયો. એ જ રીતે નિસર્ગવાદીઓ કે નિસર્ગપંથીઓનો પણ અર્થશાસ્ત્રને વિકસાવવામાં ફાળો જોયો. ત્યાર પછી આપણે અર્થશાસ્ત્રને અન્ય જ્ઞાનની શાખાઓમાંથી એક શુદ્ધ વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત કરવાનું જો કોઈ માન જતું હોય તો એ એડમ સ્મિથને ફાળે જાય છે. એમણે 1776માં જે પુસ્તક લખેલું હતું વેલ્થ ઓફ નેશન્સ, એમાં એમણે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપેલી હતી. અને ત્યારથી આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્ર એક વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવ્યું. એટલે એડમ સ્મિથ એ આપણે જોયું તે પ્રમાણે કે રાષ્ટ્રોની સંપત્તિનું સ્વરૂપ અને તેના કારણોની તપાસ એ પુસ્તકનું જે ટાઇટલ છે એમાંથી જ આપણને એની વ્યાખ્યા પણ સ્મિથે આપેલી હોય એવું સ્પષ્ટ થાય છે. રાષ્ટ્રોની સંપત્તિનું સ્વરૂપ અને તેના કારણોની તપાસ કરતું આ શાસ્ત્ર છે એવું એમણે તે વખતે કીધેલું હતું. એટલે અર્થશાસ્ત્ર સંપત્તિનું પ્રમાણ નક્કી કરતા જે નિયમો છે એ નિયમોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે એવું આપણને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ એ કહ્યું. એટલે એ લોકોનું જે મંતવ્ય હતું કે ભાઈ અર્થશાસ્ત્ર એ જે વિષયનો અભ્યાસ કરે છે તે સંપત્તિ છે, માનવ સુખ નથી. અર્થશાસ્ત્ર એવું વિજ્ઞાન છે જેને સંપત્તિની સાથે નિસ્બત છે, અને અર્થશાસ્ત્ર સંપત્તિનું સ્વરૂપ તેમજ તેના ઉત્પાદન અને વહેંચણીના નિયમો અંગેનું અભ્યાસ કરે છે. આવા
એડમ સ્મિથ અને તેના જે અનુયાયી અર્થશાસ્ત્રીઓ હતા એ લોકોએ અર્થશાસ્ત્રને આ રીતે મૂલવ્યું. અર્થશાસ્ત્ર ત્યાર પછીની આપણે જોયું તો માર્શલે એક માનવ કલ્યાણલક્ષી વ્યાખ્યા આપી હતી, એની પણ આપણે લાસ્ટ પીરિયડમાં ચર્ચા કરી ગયા છે કે અર્થશાસ્ત્ર આલ્ફ્રેડ માર્શલે એમનું જે પુસ્તક હતું પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ, એમાં એમણે અર્થશાસ્ત્રની કલ્યાણલક્ષી વ્યાખ્યા આપેલી હતી કે અર્થશાસ્ત્ર માનવીના સામાન્ય જીવન વ્યવહારનો અભ્યાસ કરે છે. અર્થશાસ્ત્ર વ્યક્તિ તથા સમાજની પ્રવૃત્તિના તે ભાગનું અધ્યયન કરે છે જે માનવ સુખના ભૌતિક સાધનોની પ્રાપ્તિ અને તેમના ઉપયોગ સાથે ગાઢ રીતે સંકળાયેલું છે, સંબંધિત છે. અને માર્શલે એમનું જે બીજું પુસ્તક હતું ઇકોનોમિક્સ ઓફ ઇન્ડસ્ટ્રી, એમાં પણ અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને એના કાર્યક્ષેત્ર વિશે એવું કીધેલું હતું કે ભાઈ અર્થશાસ્ત્ર એ માનવીના સામાન્ય જીવન વ્યવહારનો અભ્યાસ કરે છે અને તે દર્શાવે છે કે માનવી કઈ રીતે આવક મેળવે છે અને કઈ રીતે તેનો ખર્ચ કરે છે. એટલે કે અર્થશાસ્ત્ર એક બાજુ સંપત્તિનો પણ અભ્યાસ કરે છે અને બીજી મહત્વપૂર્ણ બાજુએ માનવ જીવનના એક પાસાનો પણ અભ્યાસ કરે છે. ત્યાર પછી 1932માં લાસ્ટ પીરિયડમાં જોઈ ગયા તે પ્રમાણે રોબિન્સે પોતાનું જે પુસ્તક હતું એન એસેઝ ઓન ધ નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક સાયન્સ 1932માં એમણે પ્રસિદ્ધ કરેલું હતું. અને એમાં એમણે જણાવેલું કે ભાઈ અર્થશાસ્ત્ર એક એવું વિજ્ઞાન છે કે જે અસીમિત સાધ્યો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સીમિત સાધનોના સંદર્ભમાં માનવ વ્યવહારનો અભ્યાસ કરે છે. એટલે બીજા અર્થમાં જો આપણે વાત કરીએ તો રોબિન્સની જે વ્યાખ્યા હતી એવું કહેવા માંગતી હતી કે અર્થશાસ્ત્રનો સંબંધ ન તો ભૌતિક સાધનો સાથે છે ન તો ભૌતિક કલ્યાણ સાથે છે. એટલે કે સંપત્તિ સાથે પણ નથી અને ભૌતિક કલ્યાણ સાથે પણ નથી. વ્યાખ્યા આપતા રોબિન્સ આપણને એવું કહે છે કે અર્થશાસ્ત્ર એક એવું વિજ્ઞાન છે જે અમર્યાદિત જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગવાળા જે મર્યાદિત સાધનો છે એ મર્યાદિત સાધનોના સંદર્ભમાં માનવ વ્યવહારનો અભ્યાસ કરે છે. અને લાસ્ટ ટાઈમ આપણે એ પણ જોઈ ગયા કે રોબિન્સે આપેલી જે વ્યાખ્યા છે એના જો આપણે વ્યાખ્યાને આધારે જો એનું આપણે સ્વરૂપ કે અર્થશાસ્ત્ર રૂપી જે ઇમારત ઊભી થયેલી છે એ 5 આધાર સ્તંભો પર છે. એની પણ આપણે લાસ્ટ પીરિયડમાં ચર્ચા કરી ગયા કે અર્થશાસ્ત્ર એ માનવ વ્યવહારનો અભ્યાસ છે કે જે આર્થિક પાસું ધરાવે છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. બીજો જે આધાર સ્તંભ હતો કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે એટલે અમર્યાદિત જરૂરિયાતો એ એનો બીજો આધાર સ્તંભ હતો. માનવીની જરૂરિયાતોનો કોઈ અંત નથી, અનંત છે, અગણિત છે, અસીમિત છે. એક જરૂરિયાત સંતોષો એટલે બીજી તરત ઉદ્ભવે છે. એ વ્યક્તિગત સ્વરૂપમાં હોય કે કોઈક સમાજના પરિપ્રેક્ષ્યમાં હોય. તો આપણે વ્યક્તિગત કે સામાજિક કોઈ પણ સ્વરૂપમાં જો માનવ જીવનનો વિચાર કરીએ તો જરૂરિયાતો આપણને અમર્યાદિત દેખાય છે. એ જ રીતે ત્રીજો આધાર સ્તંભની પણ આપણે લાસ્ટ પીરિયડમાં ચર્ચા કરી ગયા છે કે જરૂરિયાતોનો અગત્યનો ક્રમ. તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે પહેલો જે આધાર સ્તંભ છે એમાં માનવ વ્યવહારનો અભ્યાસ કરવામાં આવે છે. અમર્યાદિત જરૂરિયાતો છે માણસની. ત્રીજો મેં કીધું તેમ કે જરૂરિયાતોનો અગત્યનો ક્રમ, કે માનવ જરૂરિયાતો અગણિત તો છે, અસીમિત છે, પરંતુ
એ જરૂરિયાતો એક સરખી મહત્વની પણ નથી, એક જ સરખી અગત્યતા ધરાવતી નથી. કારણ કે વ્યક્તિની ટેવ, આવક, સામાજિક મોભો, તેનો સ્વભાવ, એની રુચિ પસંદગી એ અલગ અલગ હોય છે. એટલે દરેક વ્યક્તિની જો જરૂરિયાતોનો વિચાર કરીએ તો એક સરખી વ્યક્તિના સ્વરૂપમાં, માનવીના સ્વરૂપમાં પણ એક સરખું દરેક જરૂરિયાતો મહત્વ ધરાવતી નથી, પણ વ્યક્તિએ પણ આપણને અલગ અગત્યતા ધરાવતી જરૂરિયાતો અલગ અલગ વ્યક્તિની અલગ અલગ આપણને જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે જરૂરિયાતો અગત્યતા એક સરખી ધરાવતી નથી, માટે એ જરૂરિયાતો કઈ પહેલી સંતોષવી એ માટે પસંદગી ની સમસ્યા એ કોઈ પણ વ્યક્તિની સામે રહેલી હોય છે. અને એ પસંદગીની સમસ્યા જે છે એના ઉકેલ માટે માણસ એ આર્થિક પ્રવૃત્તિ આપણને કરતો જોવા મળે છે. ચોથો જે આધાર સ્તંભની આપણે ચર્ચા કરી ગયેલા તે પ્રમાણે કે ઉત્પાદનના જે સાધનો છે, વ્યક્તિના જે કંઈ પણ અસીમિત જરૂરિયાતોના સંદર્ભમાં જે સાધનો છે તે પણ મર્યાદિત છે, સીમિત છે. એટલે કે ઉત્પાદનના સાધનોની જો આપણે વાત કરીએ તો જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ એ કોઈ પણ વ્યક્તિના સંદર્ભમાં કે કોઈ પણ સમાજમાં કોઈ પણ સમયે આ સાધનોનું ઉપલબ્ધ પ્રમાણ એ મર્યાદિત હોય છે. એ પણ આપણે જોયું, કુદરતે આપણને અમુક જ વસ્તુઓ એ વિપુલ પ્રમાણમાં આપી છે, પણ તેનું પ્રમાણ ખૂબ ઓછું છે. એટલે સાધનોની જે અછત છે જરૂરિયાતોના સંદર્ભમાં, એટલા માટે કરકસર ભર્યો અને પસંદગીનો પ્રશ્ન એ સાધનોનો કઈ રીતે કરકસરપૂર્વકનો ઉપયોગ કરવો તે અને પરિણામ સ્વરૂપ પસંદગીનો પ્રશ્ન ઉદ્ભવે છે. એ કોઈક વ્યક્તિના સંદર્ભમાં હોય કે રાષ્ટ્રના કે વિશ્વના. અછતની પરિસ્થિતિ આપણને જરૂરિયાતોના સંદર્ભમાં સાર્વત્રિક દેખાય છે, યુનિવર્સલ છે. એટલે રોબિન્સનું કહેવું એમ છે કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં આ જે સાધનોની અછત છે જરૂરિયાતના સંદર્ભમાં, એ અંગેના જે બાબતો છે એને વિચારવામાં આવે છે. એનો પાંચમો જે આધાર સ્તંભ છે કે જે મર્યાદિત સાધનો છે, અને મર્યાદિત સાધનો કેવા છે કે વૈકલ્પિક ઉપયોગિતા ધરાવે છે. એટલે માનવ જરૂરિયાતોને સંતોષવાના સાધનો મર્યાદિત છે તો ખરું જ ખરું, પણ સાથે સાથે એ વૈકલ્પિક ઉપયોગિતા પણ ધરાવે છે. એટલા માટે આપણે એમ કહીએ કે વ્યક્તિએ કે સમાજે કે રાષ્ટ્રએ તેના ઉપયોગ અંગે પણ પસંદગી કરવાની હોય છે. એ ગયા પીરિયડમાં આપણે ખૂબ ડિટેલમાં એની ચર્ચા કરી ગયા છે. એટલે આપણે રોબિન્સ જે આપણને કહેવા માંગે છે કે જો સાધનોનો જો કોઈ એક જ ઉપયોગ હોય અને વૈકલ્પિક ઉપયોગિતા ધરાવતા ન હોય તો પસંદગીનો પ્રશ્ન જે જટિલ બને છે તે કદાચ ન બનત. પણ વાસ્તવમાં કોઈ પણ ઉત્પાદનના સાધનને કોઈ જ્યારે એક ઉપયોગમાં લઈએ છે ત્યારે એના જે અન્ય વિકલ્પો છે એ જતા કરવા પડે છે. એટલે પસંદગીની જે સમસ્યા છે એ વધારે ગહન બને છે, આપણે એમ કહી શકીએ. એટલે જો આપણે એની અલગ મુદ્દા હેઠળ જો ચર્ચા કરવી હોય તો આપણે એ રીતે કરી શકીએ કે ભાઈ કોઈ પણ વ્યક્તિ હોય, આપણે પોતાની જાતને પણ એમાં મૂકી શકીએ કે આપણી અનેક જરૂરિયાતો છે, એના સંદર્ભમાં આપણી પાસેની જે આવક છે, આપણી પાસેના જે કંઈ પણ સાધનો છે એ સાધનોનો પુરવઠો મર્યાદિત છે. એટલે એનું આપણે જે મર્યાદિત સાધનો છે અને તે પણ વૈકલ્પિક ઉપયોગિતા ધરાવે છે, એટલે એ સાધનોનો બહુ કરકસરપૂર્વક, કાળજીપૂર્વક ઉપયોગ કરવો પડે છે. અને એના પરથી જ આપણે જે
ઇંગ્લિશ શબ્દ છે ઇકોનોમી, કે ભાઈ કરકસર પૂર્વક એટલે ઇકોનોમી, ઇકોનોમાઇઝ જેને આપણે કહીએ છીએ કે ભાઈ કરકસર પૂર્વક, એના પરથી આ શબ્દ ઇકોનોમિક શબ્દ આવેલો છે એમ આપણે કહી શકીએ. એટલે ઇકોનોમી અથવા ઇકોનોમાઇઝ નો શબ્દ એ છે જે અમર્યાદિત જરૂરિયાતોના પરિપ્રેક્ષ્યમાં સાધનોનો જે કરકસર પૂર્વકનો ઉપયોગ છે તે રીતે આપણે કહી શકીએ. એટલે કોઈ પણ સાધન હોય, કારણ કે કોઈ પણ આપણે એમ કહીએ કે વ્યક્તિ હોય, કુટુંબ હોય, ઇવન આપણે કહીએ સરકાર હોય, કોઈ કંપની હોય કે કોઈક સમાજ હોય, તો દરેકને પોતાની જરૂરિયાતના સંદર્ભમાં સાધનોની અછત નડે છે ને નડે છે. એટલા માટે આ કોઈ પણ આપણે આર્થિક સંસ્થાઓ જે બોલી ગયો તે વ્યક્તિ હોય, કુટુંબ હોય, સમાજ હોય, સરકાર હોય કે ઇવન પેઢી હોય, તો આ જે સાધનોની અછત છે એને લીધે દરેક આર્થિક સંસ્થાએ એ નિર્ણય લેવો પડે કે સમાજની કે વ્યક્તિની કઈ પહેલી માંગ છે, એની જરૂરિયાતોનો ક્રમ નક્કી કરી અને ઘણી બધી વસ્તુઓ કે સેવાઓની માંગ પૈકી તેની કઈ માંગ પહેલા સંતોષી શકાય અને કઈ માંગ પછીથી સંતોષી શકાય. એટલે આપણે એમ કહીએ કે જે પસંદગીની સમસ્યા છે એને રોબિન્સ જે આર્થિક સમસ્યા તરીકે ઓળખાવે છે, એનું એક ઉદાહરણ જો આપણે લેવું હોય તો લઈ શકીએ કે દાખલા તરીકે જમીનનો પુરવઠો, ખાલી સિમ્પલ આપણે ઉત્પાદનના સાધન તરીકે જમીનને મૂકીએ, એ જમીનનો પુરવઠો એ પ્રાકૃતિક રીતે નક્કી થયેલો હોય, એનો સ્થિર પુરવઠો હોય છે જમીનનો, પણ જમીનના અસંખ્ય ઉપયોગના વિકલ્પો છે. એ જમીન પર ખેતી પણ કરી શકાય, ખેતી કરવી હોય તો અનાજ પાકોનું વાવેતર પણ કરી શકાય, રોકડિયા પાકોનું વાવેતર પણ કરી શકાય, બાગાયત પણ કરી શકાય, હોર્ટિકલ્ચર પણ કરી શકાય. આપણે એક જ કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો એમાં પણ અનાજના પાકોમાં પણ ઘણા બધા એ જમીનના ઉપયોગો, વૈકલ્પિક ઉપયોગો છે. તો આપણે એમ કહીએ કે જ્યારે કોઈક એક વિકલ્પની પસંદગી કરીએ એના જમીનના ઉપયોગની, તો અન્ય એના વિકલ્પો જતા કરવું પડે. અન્ય વસ્તુના ઉત્પાદન માટે આપણે એ વિકલ્પનો ત્યાગ કરવો પડે. દાખલા તરીકે આપણે એમ કહીએ, આપણે આ તો જમીનની વાત કરીએ, એવી રીતે સમાજના જે કંઈ પણ શ્રમ છે, મૂડી છે, નિયોજન શક્તિ છે, આ બધા સમાજના સાધનો આ વચ્ચેના સ્ક્વેરમાં તમે જોઈ શકો છો કે સમાજના આ જે સાધનો છે એ સાધનોનો જથ્થો છે તે સ્થિર છે આપણે એમ કહીએ, પણ આ જે હું જે કંઈ પણ ઉત્પાદનના જે સાધનો બોલી ગયો એનો એ ઉપયોગ છે, બી ઉપયોગ છે, સી ઉપયોગ છે, ડી ઉપયોગ છે, ઈ ઉપયોગ છે, એફ ઉપયોગ છે, જી ઉપયોગ છે, ઘણા બધા એના આ સિવાય પણ તમે ઘણા બધા બતાવી શકો ઉત્પાદનના સાધનોમાં. તો આપણે એમ કહીએ કે સમાજની પાસેના સાધનો, રાષ્ટ્ર પાસેના સાધનો, વ્યક્તિ પાસેના સાધનોનો જથ્થો સ્થિર છે, પણ એ અનેક ઉપયોગિતા ધરાવે છે, અનેક વિકલ્પોમાં એનો ઉપયોગ કરી શકાય છે. એટલે આપણે એમ કહીએ કે જ્યારે વ્યક્તિ કે સમાજની સામે જરૂરિયાતોના શક્ય મહત્તમ સંતોષ અર્થે આપણી પાસેના જે કંઈ પણ સાધનો છે એ સાધનોના વિવિધ ઉપયોગ વચ્ચેના જે વિકલ્પો છે એ અંગે ફાળવણી કરવાની પસંદગીની સમસ્યા ઉદ્ભવે છે. અને આ જ પસંદગીની સમસ્યા એ જ આર્થિક સમસ્યા છે. એટલે આપણે એમ કહીએ કે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલા એકમો કરવા ઉત્પાદિત, કઈ ઉત્પાદન પદ્ધતિએ ઉત્પાદન કરવું, કેવી રીતે કરવું, સમાજમાં જે કંઈ પણ અલગ અલગ લોકોની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો
ને કઈ રીતે સંતોષવી, સમાજમાં જે કંઈ પણ વસ્તુનું ઉત્પાદન થાય છે એ વસ્તુનું ઉત્પાદન કઈ રીતે એની વહેંચણી કરવી, એનો વર્તમાન સમયમાં અને ભવિષ્ય માટે કેટલો ઉપયોગ કરવો, કઈ રીતે એ સાધનોને ફાળવવા વગેરે આપણે એમ કહીએ કે મૂળભૂત અને પાયાની જે આર્થિક સમસ્યાઓ છે તે બેઝિકલી એ પસંદગીમાંથી ઉદ્ભવે છે. માટે આપણે એમ કહીએ કે રોબિન્સ આપણને કહે છે કે અર્થશાસ્ત્ર એ પસંદગીનું શાસ્ત્ર છે. અર્થશાસ્ત્ર એ અછતનું શાસ્ત્ર છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ જે પસંદગીનું શાસ્ત્ર છે એટલે ખાસ કરીને આપણે એમ કહીએ કે સાધનોનો કરકસરપૂર્વક મર્યાદિત સાધનો જે છે કે વૈકલ્પિક ઉપયોગિતા ધરાવે છે, એનો કરકસરપૂર્વક કઈ રીતે ઉત્તમ ઉપયોગ થાય એ માટે જે કંઈ પણ માનવ વ્યવહારો ઉપસ્થિત થાય છે એનું અધ્યયન અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. એટલે રોબિન્સ એવું કહે છે આપણને કે અર્થશાસ્ત્ર જે છે તે અમર્યાદિત જે જરૂરિયાતો છે અને વૈકલ્પિક ઉપયોગવાળા જે મર્યાદિત સાધનો છે એના સંબંધમાંથી ઉપસ્થિત થતા માનવ વ્યવહારનો અભ્યાસ કરે છે, અધ્યયન કરે છે. અને આ સંબંધમાંથી ઉદ્ભવતી જે કઠિન સમસ્યાઓ છે એ માનવી તેના તર્કબદ્ધ વર્તન દ્વારા, બુદ્ધિ પ્રેરિત વર્તન દ્વારા, જેને આપણે રેશનલ બિહેવિયર કહીએ છીએ, એ દ્વારા ઉકેલે છે. અને સાધનોની અછતને લીધે જ આપણે એમ કહીએ કે માનવીએ એ સાધનોની કરકસરપૂર્વક એ જે સાધનો છે એની પાસેના મર્યાદિત એનો કરકસર ઉપયોગ કરવા માટે માનવી કે સમાજ એ વ્યવહારો કરે છે. કારણ કે સાધનોની અછત છે અને બીજું પરિબળ જે છે તે વૈકલ્પિક ઉપયોગિતા છે. એને લીધે કરકસર કરવી શક્ય બને છે, કરકસર કરવી પડે છે, જરૂરિયાત ઊભી થાય છે. જો કોઈ સાધનનો એક જ ઉપયોગ થઈ શકતો હોય તો કરકસરનો પ્રશ્ન ઉદ્ભવતો નથી. માટે જ રોબિન્સ આપણને એવું પણ કહે છે કે અર્થશાસ્ત્ર એ કરકસરનું શાસ્ત્ર છે, ત્રિવડ શાસ્ત્ર છે. અહીંયા રોબિન્સનો કહેવાનો મતલબ એવો નથી કે ભાઈ માણસ જે કરકસર કરે છે એટલે સાધનોનો ઓછો ઉપયોગ કરે છે, એમ નથી માનવાનું. પણ માણસ કે સમાજે અનિવાર્યપણે એની કરકસર કરવી પડે છે. અને આવી જે કરકસર કરે છે એની પાછળનો જે મુખ્ય હેતુ છે એ અનંત જરૂરિયાતોના સંદર્ભમાં મર્યાદિત જે વૈકલ્પિક ઉપયોગવાળા સાધનો છે એનો કરકસરપૂર્વકનો ઉપયોગ કરી સાધનોનો મહત્તમ ઉપયોગ કરવાનો છે. એવી એમનો મૂળભૂત ખ્યાલ છે. એટલે બીજા અર્થમાં જો આપણે એની વ્યાખ્યા આપવી હોય તો અમર્યાદિત જરૂરિયાતો અને અછત ધરાવતા સાધનોના સંદર્ભમાં બુદ્ધિ પ્રેરિત વર્તન દ્વારા, તર્કબદ્ધ વર્તન દ્વારા માનવી જે કંઈ પણ સાધનોનો કરકસરભર્યો ઉપયોગ કરીને સાધનોના અલગ અલગ ઉપયોગોમાં એવી રીતે ફાળવણી કરે છે કે જેથી કરીને સાધનોના મહત્તમ ઉપયોગની પરિસ્થિતિ પ્રાપ્ત થાય. અને અર્થશાસ્ત્ર છે આ માનવ વ્યવહારના આ પાસાનું, આ પરિમાણનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. એટલે રોબિન્સે આ જે વ્યાખ્યા આપી એ યુનિવર્સલ વ્યાખ્યા છે એમ આપણે કહી શકીએ. અન્ય જે વ્યાખ્યાઓ હતી આગળની એની કરતાં વધારે સાયન્ટિફિક છે કે જે અર્થશાસ્ત્રના સ્વરૂપને વધારે સ્પષ્ટ કરે છે. કે આગળની વ્યાખ્યામાં આપણે જોયું તે પ્રમાણે માર્શલની કે એકાકી જીવન ગુજારતો જંગલમાં ભટકતો વ્યક્તિ હોય કે ઓછામાં ઓછા જરૂરિયાતો ધરાવતું સ્વાવલંબી કે આત્મનિર્ભર સમાજ હોય અથવા તો
મૂડીવાદનું મુક્ત અર્થતંત્ર હોય કે સામ્યવાદની નિયંત્રિત અર્થવ્યવસ્થા હોય, આવી કોઈ પણ સ્વરૂપની કોઈ પણ પ્રકારની સમાજ વ્યવસ્થાને આ રોબિન્સે જે વ્યાખ્યા આપી છે એ લાગુ પડે છે. કારણ કે આ બધા જ જે સમાજો છે એમાં દરેક સમાજોની જરૂરિયાતોના સંદર્ભમાં એની સાપેક્ષ રીતે અછત પ્રવર્તે છે અને પરિણામે દરેકને આર્થિક પ્રશ્ન ઉદ્ભવે છે અને એ ઉકેલવાનો પડે છે. કારણ કે સમયની દ્રષ્ટિએ દરેક માનવી અથવા તો દરેક માનવ સમાજ માટે અછત વર્તમાનમાં છે, ભૂતકાળમાં હતી અને ભવિષ્યમાં પણ રહેશે, આવો ખ્યાલ આપણને આ વ્યાખ્યામાંથી સ્પષ્ટ રીતે મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ વ્યાખ્યા દ્વારા અર્થશાસ્ત્રનું જે કાર્યક્ષેત્ર છે એ વધારે ચોક્કસ બન્યું છે એમ આપણે કહી શકીએ. એટલે રોબિન્સની આ વ્યાખ્યા પરથી જો આપણે એમ કહેવું હોય તો એમ ચોક્કસ રીતે કહી શકીએ આપણે કે અર્થશાસ્ત્ર એક શુદ્ધ અને વાસ્તવિક વિજ્ઞાન છે, નિશ્ચયાત્મક વિજ્ઞાન છે, પોઝિટિવ સાયન્સ છે. કારણ કે અર્થશાસ્ત્રની જે વ્યાખ્યા છે રોબિન્સે આપેલી, એના પરથી એનું અભ્યાસ ક્ષેત્ર નિશ્ચિત બને છે, કાર્યક્ષેત્ર નિશ્ચિત બને છે. તો આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્ર એક શુદ્ધ વિજ્ઞાન છે. એટલે વિજ્ઞાન વિશેની આપણે માહિતી પ્રાપ્ત કરવી પડે કે વિજ્ઞાન બે પ્રકારના હોય. એક તો નિશ્ચયાત્મક વાસ્તવિક વિજ્ઞાન, પ્યોર સાયન્સ જેને આપણે કહીએ છીએ, રસાયણશાસ્ત્ર છે, ભૌતિક શાસ્ત્ર છે, ભૂસ્તરશાસ્ત્ર છે, જીવ વિજ્ઞાન છે. વિજ્ઞાન બે પ્રકારના હોય. આ બધા જે હું બોલી ગયો તે પહેલા વાસ્તવિક વિજ્ઞાનમાં એનો સમાવેશ થાય. અને બીજા છે હેતુલક્ષી અથવા તો આદર્શલક્ષી વિજ્ઞાન, જેને આપણે ઇંગ્લિશમાં નોર્મેટિવ સાયન્સ કહીએ છીએ. તો આ બંને વાસ્તવિક વિજ્ઞાન અને આદર્શલક્ષી જે વિજ્ઞાન છે એની પણ વ્યાખ્યા આપણે ટૂંકમાં જોઈ લઈએ કે વાસ્તવિક વિજ્ઞાન એ બનતી ઘટનાઓનો યથાવત અભ્યાસ કરે છે. એટલે કે જે કંઈ પણ આ પૃથ્વી પર બનતી જે ઘટનાઓ છે, જે વિષય વસ્તુ છે, એનું સ્વરૂપ કેવું છે, એનો તત્સમ અભ્યાસ છે. એટલે જે પરિસ્થિતિમાં, જે સંજોગોમાં, જે પરિબળોના પરિપ્રેક્ષ્યમાં એ ઘટના બનેલી છે, એ શા માટે બની, એનું સ્વરૂપ કેવું છે, એનું એ ઘટના બનવા પાછળનું કારણ શું છે, આટલું સમજાવે છે આપણને. વાસ્તવિક વિજ્ઞાન એટલે હું તો કે ભાઈ જે ઘટના બનેલી છે એના યથાવત સ્વરૂપમાં અભ્યાસ કરવામાં આવે છે. એ ઘટના બનેલી છે એ સમકાલીન પરિપ્રેક્ષ્યમાં, સમકાલીન સંજોગોમાં બનવા પાછળના જવાબદાર પરિબળો કયા છે એ સમજાવે છે, એનો કાર્યકારણનો વિવેક તારવે છે અને પછી વિધાન કરે છે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે પાણીનો એક અણુ અને ઓક્સિજનનો એક અણુ બે ભેગા કરવામાં આવે છે તો પાણી બને છે, પાણીના બે અણુઓ બને છે. હાઇડ્રોજનનો એક અણુ અને ઓક્સિજનનો એક અણુ ભેગા કરવામાં આવે તો હાઇડ્રોજનના બે અણુ બને છે. તો આપણે એમ કહીએ કે આ જે ઘટના બની છે તો કે હાઇડ્રોજન અને ઓક્સિજનને બે મિશ્ર કરવાથી પાણી બને છે. તો કે પાણી બનવા માટેના જવાબદાર પરિબળો કયા છે? તો કે H2+O2. એટલે ઘટના બનવું છે, જે વિષય વસ્તુ છે એ કેવા સ્વરૂપનું છે, અમુક પરિસ્થિતિ કે અમુક સંજોગો કે અમુક ઘટના જે બની છે તે શા માટે બની છે, એના પાછળના કયા કયા કારણો છે, પરિબળો છે, એટલું સમજાવીને અટકી જાય છે.
જ્યારે બીજું જે વિજ્ઞાન છે આદર્શલક્ષી વિજ્ઞાન, એ ચોક્કસ હેતુ સાથે સંકળાયેલું છે, ઉદ્દેશ સાથે સંકળાયેલું છે, ચોક્કસ નીતિની સાથે સંકળાયેલું છે, અને ચોક્કસ નીતિના પરિપ્રેક્ષ્યમાં જ એ બનતી ઘટના અને એની અસર અને એનું નિરાકરણ એ અંગેનું સ્પષ્ટીકરણ આપણી સમક્ષ એ આદર્શલક્ષી વિજ્ઞાન કરે છે. અને અમુક જે બાબત કે ઘટના બનેલી છે એ પરિસ્થિતિની સાથે એની આડઅસરો કેવી છે અને એ અસરોને કઈ રીતે ઓછામાં ઓછી થાય એ માટેના ઘણા બધા સૂચનો પણ આદર્શલક્ષી કરે છે. કે દાખલા તરીકે આપણે અર્થશાસ્ત્ર આમ જોઈએ તો વાસ્તવિક વિજ્ઞાન પણ છે અને આમ જોઈએ તો આપણે આદર્શલક્ષી વિજ્ઞાન પણ છે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ઘટતી પેદાશનો નિયમ છે, તો ઘટતી પેદાશનો નિયમ પર આપણે જાણીએ છીએ કે જમીન ઉત્પાદનનું સાધન છે, એનો પુરવઠો મહદઅંશે સ્થિર રહેતો હોય છે. તો તેવા સંજોગોમાં બીજું જો અસ્થિર સાધન આપણે ઉમેરીએ એના પર સતત જો ઉમેરતા જઈએ તો સ્વાભાવિક છે કે એક ઉત્પાદનનું બિંદુ એવું આવે કે જ્યાં ઘટતી પેદાશનો નિયમ પ્રવર્તે, કે જેને આપણે વધતા જતા ખર્ચનો નિયમ કહીએ છીએ. તો આ જે નિયમ છે એ વાસ્તવિક વિજ્ઞાનનો નિયમ છે. પણ ધારો કે આપણે આદર્શલક્ષી વિજ્ઞાનની વાત કરીએ તો કોઈ પણ પેઢીનો સંચાલક છે, પેઢીનો નિયોજક છે, એણે જો મહત્તમ નફો પ્રાપ્ત કરવો હોય તો ઘણી બધી વ્યૂહરચના પૈકી કઈ વ્યૂહરચના શ્રેષ્ઠ છે, કઈ નીતિ ઉત્પાદન નીતિ શ્રેષ્ઠ છે, એ અર્થશાસ્ત્ર સંચાલક સમક્ષ, નિયોજક સમક્ષ મૂકે છે. કે અર્થતંત્રમાં આપણે એક બીજો પણ ઉદાહરણ લઈ શકીએ કે અર્થતંત્રમાં અતિશય ભાવ વધારાની પરિસ્થિતિ છે જેને આપણે ફુગાવો કહીએ છીએ. અર્થતંત્રમાં ચલણી નાણાંનું અતિશય પ્રમાણ વધી જાય તો તેને આપણે ફુગાવાની પરિસ્થિતિ કહીએ છીએ. તો ફુગાવાની પરિસ્થિતિ કેમ ઉદ્ભવી, એના માટેના જવાબદાર કારણો કયા કયા છે અને ફુગાવાની અસર સમાજ પર કેવી થાય છે, એટલો અભ્યાસ એ વાસ્તવિક વિજ્ઞાનના કાર્યક્ષેત્રમાં આવે. પણ ફુગાવાની જે સમાજ પરની જે અસરો છે અલગ અલગ વર્ગ પરની, એ કઈ રીતે ઓછી કરી શકાય. કે ધારો કે આપણે એમ કહીએ કે ફુગાવાની બાંધી આવક ધરાવનાર વર્ગ પર વિપરીત અસર થાય છે, તો આપણે એમ કહીએ કે ફુગાવાની અસર જે છે તે કઈ રીતે ઓછી કરી શકાય. કે બાંધી આવકવાળા વર્ગને નુકસાન થતું હોય તો અર્થશાસ્ત્ર આપણને સૂચવે છે કે જે પ્રમાણે ભાવ વધારો થાય છે તે પ્રમાણે વેતન દરો વધારવા જોઈએ, મોંઘવારી છોડવી જોઈએ, મોંઘવારી ભથ્થું છોડવું જોઈએ, ફુગાવો ન થાય તેના માટે મધ્યસ્થ બેંક અને નાણાં મંત્રાલયે આટલા પગલાં લેવા જોઈએ. તો હવે આપણને કહીએ કે હેતુઓ અથવા તો અભિપ્રાયો એ આદર્શલક્ષી વિજ્ઞાન આપે છે. અચ્છા, આપણે મૂળ મુદ્દા પર આવીએ કે રોબિન્સ આપણને એવું કહે છે કે અર્થશાસ્ત્ર એ શુદ્ધ અને વાસ્તવિક વિજ્ઞાન છે, નિશ્ચયાત્મક વિજ્ઞાન છે. જ્યારે નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ માર્શલ કેનન, પીગુ, બેવરેજ આ બધા અર્થશાસ્ત્રને કલ્યાણલક્ષી તરીકે ઓળખાવે છે, એટલું આપણે એમ કહીએ કે નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ અર્થશાસ્ત્રને હેતુલક્ષી વિજ્ઞાન તરીકે ઓળખાવ્યું છે. પણ રોબિન્સ બહુ સ્પષ્ટપણે કહે છે કે અર્થશાસ્ત્રને હેતુઓ સાથે કોઈ લેવા દેવા નથી. રોબિન્સના મત પ્રમાણે હેતુઓની બાબતમાં અર્થશાસ્ત્ર એ હંમેશા તટસ્થ હોવું જોઈએ. અર્થશાસ્ત્રનો જો આપણે વાસ્તવિક વિજ્ઞાનના સ્વરૂપે અભ્યાસ કરવો હોય તો તેમાં કોઈ પણ પ્રકારના સાધ્યો, ઉદ્દેશો, હેતુઓ કે લક્ષ્યાંકોનું રોપણ કરી શકાય નહીં. એ જ રીતે વાસ્તવિક વિજ્ઞાન તરીકે જ્યારે આપણે અર્થશાસ્ત્રને રોબિન્સના મતે મૂલાવતા હોઈએ
ત્યારે અમુક પ્રકારની આર્થિક પરિસ્થિતિ સારી છે કે ખરાબ છે, નૈતિક છે કે અનૈતિક છે, યોગ્ય છે કે અયોગ્ય છે, આવા કોઈ પણ ખ્યાલને અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં સમાવી શકાય નહીં, એવું આપણને રોબિન્સ કહે છે. એટલે અર્થશાસ્ત્રી એટલે અર્થવિજ્ઞાની આપણે એમ કહીએ, કારણ કે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરતો જે અર્થવિજ્ઞાની છે એ વિશે રોબિન્સ બહુ સ્પષ્ટ કહે છે કે અર્થશાસ્ત્રનું કાર્ય સંશોધન કરવાનું છે, સમજૂતી આપવાનું છે, કોઈ ભલામણો કે દોષો એ બતાવવાનું નથી. જ્યારે કોઈ અર્થશાસ્ત્રી આ રીતે કોઈક સારું નરસું પાસું દર્શાવતો હોય, નૈતિક અનૈતિક, ત્યારે એ વાદનો હિમાયતી બને છે. ત્યારે વાસ્તવમાં રોબિન્સના જો શબ્દોમાં કહીએ તો જ્યારે કોઈ આર્થિક ઘટના વિશે ભલામણ કે દોષો દર્શાવવામાં આવે તો એ અર્થશાસ્ત્રી મટી અને રાજનીતિજ્ઞ કે ધર્મગુરુ બની જાય છે, એવું પણ રોબિન્સ એના પુસ્તકમાં કહે છે. એટલે બહુ ભારપૂર્વક કહે છે કે અર્થશાસ્ત્રીનું જે કામ છે એ માત્ર ને માત્ર વિશ્લેષણ કરવાનું છે, પૃથક્કરણ કરવાનું છે, કોઈ ભલામણ કે અભિપ્રાય ઉચ્ચારવાનું નથી. અને આપણે જોઈએ છે કે આ વ્યાખ્યા જે એમણે આપી કે અર્થશાસ્ત્ર એક વાસ્તવિક વિજ્ઞાન છે, શુદ્ધ વિજ્ઞાન છે, સાધ્યોની સાથે એને કશી લેવા દેવા નથી, માત્ર અર્થશાસ્ત્રનું કાર્ય એ સંશોધન અને સમજૂતીનું પૃથક્કરણ કરવાનું છે. તો આ વ્યાખ્યાની અસર પણ ઘણા બધા અર્થશાસ્ત્રીઓ સ્વીકારી, જેમાં ખાસ કરીને વિક્સ્ટીડ છે, એવી લર્નર છે, સ્ટિગલર છે, એરિક રોલ છે, સ્ટોનિયર છે, હેગ છે, ક્રેન ક્રોસ છે, સ્કિટોવસ્કી છે. આવા જે અર્થશાસ્ત્રીઓ છે કે જેમણે રોબિન્સની વ્યાખ્યાને યોગ્ય ઠેરવી અને એના પરથી એ લોકોએ પણ આ જ પ્રકારની અછત અને પસંદગીના પરિપ્રેક્ષ્યમાં વ્યાખ્યાઓ આપી. આપણે અત્યાર સુધી રોબિન્સની જે વ્યાખ્યા હતી એ વ્યાખ્યા શું કહેવા માંગે છે, એ વ્યાખ્યાથી જે અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર નક્કી થાય છે, એના આધાર સ્તંભોની પણ આપણે ચર્ચા કરી ગયા. તો આ વ્યાખ્યા જે છે રોબિન્સની વ્યાખ્યા એ પણ ટીકાથી બાકાત નથી. એની પણ આલોચના ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ કરેલી છે, ખાસ કરીને ડર્બિન છે, પાર્સન્સ છે, ફેજર છે, સાઉટર છે, બાર્બરા વુટન છે, ઇવન આપણા ભારતીય અર્થશાસ્ત્રી જે કે મહેતા છે. આવા અર્થશાસ્ત્રીએ રોબિન્સની વ્યાખ્યાની બહુ કડક શબ્દોમાં ટીકા કરી છે. એમ તો ઘણી બધી ટીકાઓ છે, પણ આપણે જો એને સરળતા ખાતર એને મુદ્દામાં વહેંચવી હોય તો આ રીતે વહેંચી શકીએ કે રોબિન્સની વ્યાખ્યા કે જો આપણે એક દ્રષ્ટિથી વિચારીએ તો અતિશય વ્યાપક છે, અને બીજી બાજુએ જો વિચારીએ તો ખૂબ સંકુચિત પણ છે, એમ કહીએ તો ખોટું નથી. કારણ કે રોબિન્સ આપણને કહે છે કે વૈકલ્પિક ઉપયોગવાળા જે મર્યાદિત સાધનો છે એ સાધનોના સંદર્ભમાં પસંદગીનો પ્રશ્ન હોય, અને આ જે પસંદગીનો પ્રશ્ન છે એને આવા જે કંઈ પણ પસંદગીના પ્રશ્નો છે દરેકને એ આર્થિક સમસ્યા કે પ્રશ્ન ગણે છે, એવું એમની વ્યાખ્યા પરથી તારણ નીકળે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પસંદગીનો પ્રશ્ન એ ખાલી આર્થિક ક્ષેત્ર પૂરતો સીમિત નથી. રાજકીય ક્ષેત્રમાં પણ પસંદગી કરવી પડે, સામાજિક ક્ષેત્રમાં પણ પસંદગી કરવી પડે, અને ધાર્મિક ક્ષેત્રોમાં પણ પસંદગીનો પ્રશ્ન ઉપસ્થિત થાય. ધારો કે તમારી જ વાત કરીએ તો તમારે સમય પસંદગી કરવાની હોય વિદ્યાર્થીઓએ, કે ભાઈ કોઈ વિદ્યાર્થીના પરિપ્રેક્ષ્યમાં જો આપણે રોબિન્સની વ્યાખ્યાને જો મેળવીએ
તો વિદ્યાર્થીને પણ પસંદગીનો પ્રશ્ન નડે કે કેટલો સમય એમણે વાંચવા લખવા પાછળ એટલે કે અભ્યાસ પાછળ અને કેટલો સમય રમત ગમત પાછળ ફાળવવો એ અંગે પસંદગી કરવી પડે, એ અંગે નિર્ણય લેવો પડે. તો શું એને આપણે આર્થિક પ્રશ્ન ગણી શકીએ? રોબિન્સના મતે આર્થિક પ્રશ્ન છે, પણ વાસ્તવમાં આપણે એમ કહીએ કે આર્થિક પ્રશ્નો કહેવાય કે કેમ એ બહુ વિવાદાસ્પદ છે. એટલે આ દ્રષ્ટિએ જોઈએ તો અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર એ અતિ વ્યાપક બની જાય છે, વિસ્તૃત બની જાય છે. પરિણામે વૈજ્ઞાનિક રીતે જો એનો આપણે અભ્યાસ કરવો હોય તો સ્વાભાવિક છે કે એનું કાર્યક્ષેત્ર છે તે અતિ વિસ્તૃત બની જાય તો એનો અભ્યાસ કરવામાં મુશ્કેલી ઊભી થાય. પણ આપણે એમ કહી શકીએ કે જે માનવ પ્રવૃત્તિઓ અથવા તો સામાજિક પ્રવૃત્તિઓ, રાષ્ટ્રની પ્રવૃત્તિઓ નાણાંની સાથે, સંપત્તિની સાથે સંકળાયેલી હોય અને જેને આપણે કહીએ કે નાણાંના માપદંડથી મૂલવી શકાય એવી હોય, એના સંદર્ભમાં જ જો આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે. કારણ કે અર્થ એ સ્વયં નાણાંનો આપણે એમ કહીએ કે બીજા અર્થમાં ઉલ્લેખ કરે છે, તો તેમાં એક જાતની આપણે કહીએ કે સીમિતતા આવે, એનું કાર્યક્ષેત્ર નિશ્ચિત બને છે. તો રોબિન્સની વ્યાખ્યામાં આ વસ્તુનો અભાવ રહી ગયો હોય એવું આપણે ચોક્કસ કહી શકીએ. બીજું આપણે જાણીએ છીએ કે રોબિન્સની જે વ્યાખ્યા છે તે બીજા દ્રષ્ટિકોણથી જોઈએ તો આપણને ખૂબ નેરો લાગે, સંકુચિત પણ લાગે. કારણ કે અર્થશાસ્ત્ર એક વાસ્તવિક વિજ્ઞાન છે અને તેનું કાર્ય માત્ર પૃથક્કરણ કરવાનું છે, વિશ્લેષણ કરવાનું છે, સંશોધન અને સમજૂતી આપવાનું છે અને ભલામણો કે કોઈ જાતના દોષો દર્શાવવાનું નથી. તો આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં ફુગાવો છે, વિકાસના પ્રશ્નો છે, બેકારી છે, આવા જે યક્ષ પ્રશ્નો છે અર્થતંત્રના, તો તેને લીધે એના નિરાકરણ માટે કોઈ સંસ્થાકીય ખામીઓને સુધારવાની જરૂર હોય તો તેનો વિચાર અર્થશાસ્ત્ર કરી શકશે નહીં. એ એના કાર્યક્ષેત્રની બહાર છે એવું આપણને આ વ્યાખ્યા પરથી ફલિત થતું હોય. એટલે રોબર્ટસન ખૂબ સરસ શબ્દોમાં કહે છે કે રોબિન્સની જે વ્યાખ્યા છે તે સંકુચિત અને સાથે સાથે ખૂબ જ વ્યાપક છે, વિશાળ છે. ટુ નેરો એન્ડ એટ ધ સેમ ટાઈમ ટુ વાઇડ અ ડેફિનેશન. બીજી જેની મર્યાદા છે તે છે સાધન અને સાધ્ય. સાધ્ય એટલે હેતુ, ઉદ્દેશ વચ્ચેનો સંબંધ. તો રોબિન્સની જે આ વ્યાખ્યા છે એની મહત્વની ટીકા એમણે જે હેતુઓ, ઉદ્દેશો એટલે કે સાધ્યો અને સાધન વચ્ચેના સંબંધની છે એના પર પણ કરી શકાય. કે અર્થશાસ્ત્રનો સંબંધ સાધનો સાથે છે, સાધ્યનો અભ્યાસ તેના કાર્યક્ષેત્રની બહારનો છે. એટલે કે હેતુઓની બાબતમાં અર્થશાસ્ત્ર એ તટસ્થ છે, ન્યુટ્રલ છે. અને રોબિન્સના મતે આપણે જાણીએ છીએ કે અર્થશાસ્ત્ર એક વાસ્તવિક વિજ્ઞાન છે અને એનો જે ઉદ્દેશ છે એ જ્ઞાન પ્રાપ્તિનો છે એવું એની વ્યાખ્યા પરથી ફલિત થાય. કારણ કે એ બહુ સ્પષ્ટ કહે છે કે સારી ખરાબ, નૈતિક અનૈતિક, ઉચિત અનુચિત આ બાબતોને અર્થશાસ્ત્ર સાથે નિસ્બત નથી, લેવા દેવા નથી. કારણ કે પસંદ કરેલા કે ના પસંદ કરેલા જે કંઈ પણ હેતુઓ છે એ નૈતિક રીતે વ્યાજબી છે કે નહીં એ બાબતમાં અર્થશાસ્ત્ર એ તટસ્થ છે. કારણ કે આગળ પણ આપણે ચર્ચા કરી ગયા કે રોબિન્સના મતે અર્થશાસ્ત્રનું કાર્ય એ પૃથક્કરણનું છે, સંશોધન કરવાનું છે, સમજૂતી આપવાનું છે, પણ કોઈ નીતિ સૂચવવાનું નથી. એટલે અર્થશાસ્ત્રીએ આર્થિક સમસ્યાનો અભ્યાસ કરવાનો છે, પણ આ સમસ્યાની જે અસરો છે એ અંગેનો પોતાનો અભિપ્રાય, માર્ગદર્શન કે કોઈક એના ઉકેલ રીતો આપવાના રહેતા નથી. આવું જે એમની વ્યાખ્યામાંથી ફલિત થાય છે તેની પણ ટીકા ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ કરી. એટલે બીજા અર્થમાં જો આપણે એમ કહીએ તો એવું કહી શકીએ કે સમાજે કે માનવીએ
જે કંઈ પણ અમર્યાદિત જરૂરિયાતો છે એની પાસેના જે મર્યાદિત સીમિત સાધનો છે અને વૈકલ્પિક ઉપયોગિતા ધરાવે છે, એટલે વિવિધ વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પની પસંદગીથી શું પરિણામ આવશે તે જ માત્ર દર્શાવવાનું કામ અર્થશાસ્ત્રનું છે. પણ અર્થશાસ્ત્રી એવું નહીં કહી શકે ભાઈ અમુક વિકલ્પોની જો પસંદગી કરવામાં આવે તો એ સાધનોનો ઇષ્ટતમ કે મહત્તમ ઉપયોગ થાય. એવું અર્થશાસ્ત્ર કે અર્થશાસ્ત્રી કહેશે નહીં. એટલે આપણે એમ કહીએ કે જ્યારે અર્થશાસ્ત્ર એ કોઈક નિશ્ચિત અને જેને આપણે કહીએ કે સંશોધિત થયેલા સ્થાપિત કરેલા જે પરિણામો છે એનો સમૂહ આપણી સમક્ષ મૂકતો નથી, જે કંઈ પણ આર્થિક નીતિને સીધા લાગુ પડી શકાય. એટલે રોબિન્સનું જે કહેવાનું છે કે અર્થશાસ્ત્રનું જે કાર્ય છે, વિષય વસ્તુ છે, અર્થશાસ્ત્રીની જે કંઈ પણ ફરજો છે એ માત્ર આર્થિક હકીકતોનું પૃથક્કરણ અને વિશ્લેષણ કરવાનું છે. આર્થિક નીતિ રચવાનું, ઘડવાનું કે એનું અમલીકરણ કરવાનું નથી. એટલે આ જો આપણે મુદ્દાની જો સાધ્યની બાબતમાં કે હેતુની બાબતમાં જે રોબિન્સનું માનવું હતું એનો આપણે દાખલો પણ લઈ શકીએ કે મેં કીધું તેમ કે દેશમાં જ્યારે ચીજવસ્તુઓના ભાવો સતત વધતા હોય તો અર્થશાસ્ત્રીઓએ એ શા માટે ભાવો વધે છે એની પાછળના જવાબદાર કારણો કયા છે એનો અભ્યાસ કરવાનો છે. એટલો અભ્યાસ કર્યા પછી ભાવ વધારાની અર્થતંત્ર પરની કેવી અસરો થશે એ પણ જણાવવાનું છે. પણ આટલું કહીને રોબિન્સ અટકી જાય છે. પણ આ જે વધતા જતા ભાવો છે, ભાવ સપાટી છે, ફુગાવો છે, એને કઈ રીતે અંકુશમાં લેવો, એને કઈ રીતે કાબુમાં લેવો, એના માટેના કઈ આર્થિક પગલાઓ કે આર્થિક નીતિઓ અપનાવી શકાય અને તેનું પરિણામ શું આવશે એ આપણને આ વ્યાખ્યામાંથી રોબિન્સના મતે આ વ્યાખ્યામાંથી ફલિત થતા જોવા મળતા નથી. કે ભાઈ અમુક પ્રકારની જો નીતિ અપનાવવામાં આવશે તો ભાવ સપાટી પર નિયંત્રણ આવશે. એટલે રોબિન્સ આપણને એવું કહે છે કે જે ક્ષણે અર્થશાસ્ત્રી આ રીતે કોઈ વાત કે વિચારસરણીનો હિમાયત કરે છે ત્યારે એ અર્થશાસ્ત્રી રહેતો નથી. જે ખરેખર આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્ર જ્યારે સામાજિક વિજ્ઞાન છે ત્યારે કઈ નીતિ યોગ્ય છે કે અયોગ્ય છે એના વિશે ચોક્કસપણે ભલામણ કે સૂચનો કરવા જોઈએ. અન્યથા એક સમાજશાસ્ત્ર તરીકે અર્થશાસ્ત્રના અભ્યાસનો કોઈ અર્થ રહેતો નથી. એટલે આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્રની જે માનવ કલ્યાણ છે, માનવ જે સુખ સગવડ છે કે ભૌતિક કલ્યાણ છે એની સાથે કશો જ સંબંધ નથી, આવું જે આપણને રોબિન્સની વ્યાખ્યામાંથી ફલિત થાય છે. અને રોબિન્સે બહુ સ્પષ્ટ શબ્દોમાં કીધેલું કે અર્થશાસ્ત્રને ગમે તેની સાથે સંબંધ હોય પણ માનવ કલ્યાણ કે ભૌતિક કલ્યાણ સાથે તો નથી જ. તો પછી આપણે એમ કહી શકીએ કે ભૌતિક કલ્યાણ કે જીવન ધોરણ કે માનવ સુખાકારી સાથે જો એને જો કોઈ નિસ્બત હોય તો આવો અભ્યાસ કરવાનો કોઈ મતલબ ખરે ખરો? શું સામાજિક વિજ્ઞાન તરીકે હેતુઓની બાબતમાં અર્થશાસ્ત્ર ખરેખર તટસ્થ રહી શકે? શું અર્થશાસ્ત્રનો સંબંધ માત્ર સાધનો સાથે જ છે? પણ જે રોબિન્સ પછીના જે વિચારકો છે, આધુનિક અર્થશાસ્ત્રીઓ, એ એવો મત ધરાવે છે કે હેતુઓ કે ઉદ્દેશો કે લક્ષ્યાંકોની બાબતમાં અર્થશાસ્ત્ર એ તટસ્થ રહી શકે નહીં. સમાજના આર્થિક પ્રશ્નોનું માત્ર વર્ગીકરણ કે વિશ્લેષણ કે પૃથક્કરણ કરવાથી અર્થશાસ્ત્રનું કાર્ય પૂરું થતું નથી. આર્થિક પ્રશ્નના ઉકેલ માટે કઈ નીતિ યોગ્ય છે, અયોગ્ય છે, કયું સારું છે, કયા પગલાં લેવાવા જોઈએ, એની અર્થશાસ્ત્રીએ ગંભીરતાપૂર્વક વિચારણા કરી અને એ પેઢી હોય કે સરકાર હોય
કે કુટુંબ હોય એને માટેનું યોગ્ય માર્ગદર્શન અર્થશાસ્ત્રી આપવાનું છે. ઓકે, તો આધુનિક જે અર્થશાસ્ત્રીઓ છે, રોબિન્સની જે અર્થશાસ્ત્રની વ્યાખ્યા છે, એના ટીકાકારો એવું કહે છે કે ભાઈ અર્થશાસ્ત્રના જે અભ્યાસીઓ છે, અર્થશાસ્ત્રીઓ છે, એમનું જે જ્ઞાન છે એ જ્ઞાનનો ઉપયોગ દેશ સમક્ષ જે કંઈ પણ પ્રશ્નો, જટિલ પ્રશ્નો ઉપસ્થિત થતા હોય એના નિરાકરણ માટે લાવવો જોઈએ. ઇવન દેશ પૂરતો જ નહીં, વૈશ્વિક દ્રષ્ટિએ પણ આપણે જો વિચારીએ તો વૈશ્વિક જે કંઈ પણ આર્થિક સમસ્યાઓ છે, પ્રશ્નો છે, એ અંગે પણ અર્થશાસ્ત્રના જ્ઞાનનો ઉપયોગ થવો જોઈએ. એટલે અર્થશાસ્ત્ર એ માત્ર જ્ઞાન પ્રાપ્તિનું જ નહીં પણ ફળ પ્રાપ્તિનું પણ વિજ્ઞાન છે એમ આપણે કહી શકીએ. એની જે ત્રીજી મર્યાદા છે કે સમાજ વિષયક જે શાસ્ત્ર છે, અર્થશાસ્ત્ર, એ ક્યારે પણ ઉદ્દેશવિહીન કે હેતુવિહીન કે સાધ્યવિહીન રહી નહીં શકે. કારણ કે અર્થશાસ્ત્રીને કેવળ આપણે એમ કહીએ કે શુદ્ધ અને વાસ્તવિક વિજ્ઞાનનું સ્થાન આપવાથી કેટલીક જે વાસ્તવિક સમસ્યાઓ કે મુશ્કેલીઓ ઊભી થાય એના નિરાકરણ માટે રોબિન્સની વ્યાખ્યા એ સદંતર નિષ્ફળ નીવડેલી છે એમ આપણે કહી શકીએ. કારણ કે સમાજશાસ્ત્ર છે, સમાજ વિષયક શાસ્ત્ર છે, એ સંપૂર્ણપણે ઉદ્દેશવિહીન રહી શકે નહીં. કારણ કે અર્થશાસ્ત્ર એ સમાજશાસ્ત્ર છે, વિજ્ઞાન છે, એટલે આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં કઈ રીતે પૂર્ણ રોજગારીની પ્રાપ્તિ થાય, કઈ રીતે રાષ્ટ્રીય આવકની વધારે સમાન વહેંચણી થાય, લોકોની સામાજિક સલામતી સુરક્ષાનો કઈ રીતે પ્રબંધ કરી શકાય, ઝડપી આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, ટકાઉ વિકાસ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય, આવા બધા જે કલ્યાણકારી ઉદ્દેશો છે એની અવગણના સમાજશાસ્ત્ર તરીકે અર્થશાસ્ત્રમાં કરી શકાતી નથી. એટલે અર્થશાસ્ત્રીઓએ આર્થિક બાબતોનું જે અધ્યયન છે આવા હેતુઓને પરિપ્રેક્ષ્યમાં રાખીને, નજર સમક્ષ રાખીને જ કરવું જોઈએ. કારણ કે અર્થશાસ્ત્ર જે જ્ઞાન આપે છે એનો પૂર્ણપણે ઉપયોગ થઈ શકે છે એવું રોબિન્સે જ આપણને કીધેલું છે. તો અહીંયા વ્યાખ્યામાં આપણે જોઈએ તો આ બાબતની અવગણના રહેલી છે એમ આપણે ચોક્કસપણે કહી શકીએ. એની જે ચોથી મર્યાદા છે કે રોબિન્સની વ્યાખ્યા પણ ધ્યેય નિરપેક્ષ તો નથી જ. કારણ કે વ્યક્તિની વર્તણૂક સમજપૂર્વકની હોય છે, બુદ્ધિપૂર્વકનું વર્તન કરે છે, તર્કબદ્ધ વર્તન કરે છે અને બુદ્ધિ પ્રેરિત વર્તન દ્વારા એ અર્થશાસ્ત્રને આગળ વધારે છે. કારણ કે રોબિન્સ પોતે જ કહે કે ભાઈ માનવીએ બુદ્ધિપૂર્વક એ રીતે વર્તવું જોઈએ કે તેના વૈકલ્પિક ઉપયોગવાળા જે મર્યાદિત સાધનો છે એમાંથી એ સાધનોનો મહત્તમ ઉપયોગ થાય. એનો મતલબ એમ થાય કે મહત્તમ તૃષ્ટિગુણ પ્રાપ્ત થાય, સંતોષ પ્રાપ્ત થાય. તો બીજા અર્થમાં કહીએ તો શું આ મર્યાદિત સાધનોમાંથી મહત્તમ સંતોષ માનવ કલ્યાણ સાધવાની વાત નથી? એટલે રોબિન્સની વ્યાખ્યામાં આપણે ચોક્કસપણે કહી શકીએ કે અર્થશાસ્ત્રમાં રોબિન્સની વ્યાખ્યા અનુસાર પણ ઇનડાયરેક્ટલી પરોક્ષ રીતે આપણે એમ કહી શકીએ, અપ્રત્યક્ષ રીતે માનવ કલ્યાણનો અભ્યાસ થાય છે. ભલે વાસ્તવિક વિજ્ઞાન કહે પણ પાછલા બારણેથી આપણે એમ કહીએ કે માનવ કલ્યાણનો ખ્યાલ ઉમેરાય છે. બીજું આપણે એમ કહીએ કે રોબિન્સનું જે વિશ્લેષણ છે તે એકમલક્ષી છે. કારણ કે એમાં વ્યક્તિના વર્તનનો ખાસ કરીને અભ્યાસ થાય છે એવું આપણને કહે છે કે અમર્યાદિત જે જરૂરિયાતો છે એના વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનોમાં એ માનવ વર્તનનો અભ્યાસ કરે છે. પણ ખાસ કરીને આપણે જો જોઈએ તો અર્થશાસ્ત્રનો સંબંધ વ્યક્તિગત જરૂરિયાત કે વર્તણૂક કરતા સમગ્ર સમાજની વર્તણૂક સાથે વધારે સંબંધિત છે, જેની આ વ્યાખ્યામાં ઉપેક્ષા થયેલી હોય એવું આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે સમગ્ર લક્ષી જે પાસાઓ છે, કુલ રોજગારી, કુલ આવક,
કુલ રાષ્ટ્રીય આવક, કુલ આપણે એમ કહીએ કે બેરોજગારી, આવા જે પ્રાણ પ્રશ્નો છે, એટલે કે જેને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહીએ, એની આ વ્યાખ્યામાં આપણે ચર્ચા નથી કરી એવું આપણે સ્પષ્ટપણે કહી શકીએ. બીજું, રોબિન્સની વ્યાખ્યામાંથી આપણને એવું જાણવા મળે છે કે આર્થિક સમસ્યા જે છે તે સાધનોની અછતને લીધે જ થાય છે, પરંતુ સાધનોની છતને લીધે જે પ્રશ્ન ઉદ્ભવે છે એનો સમાવેશ અર્થશાસ્ત્રમાં થતો નથી. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અલ્પવિકસિત રાષ્ટ્રોમાં વિપુલ કુદરતી સાધન સંપત્તિ છે, છતાં પણ એનો અપૂરતો ઉપયોગને લીધે આર્થિક પ્રશ્નો છે. વિશ્વની જે મહાન આર્થિક મંદી છે એ સાધનોની અછતને લઈને નહીં, પરંતુ છતને લીધે, અતિ ઉત્પાદનને લીધે થયેલી છે એમ આપણે કહી શકીએ. ભારતમાં પણ આપણે કહીએ કે અન્ન સમસ્યાનું સ્વરૂપ છે તે પહેલા જુદું હતું, અત્યારે બદલાયેલું છે. તો અત્યારે આપણે જોઈએ છે કે અન્ન સમસ્યાનું જે સ્વરૂપ છે વિપુલ પ્રમાણમાં અન્ન ઉત્પાદન થાય છે, પણ એનો ક્યાં અને કેવી રીતે સંગ્રહ થાય છે એ અંગેનો પ્રશ્ન એ મહત્વનો બને છે અત્યારે. બાળકો, અહીંયાથી આપણે અટકીએ. આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. મીટિંગને એન્ડ